સંયુક્ત કામદાર સમિતિ અને સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિ દ્વારા સરકારના કામદાર વિરોધી નીતિ તેમજ કોન્ટ્રાક્ટ પ્રથા, ઇલેક્ટ્રિસિટીનું ખાનગીકરણ જેવા મુદ્દેના વિરોધમાં રેલી કાઢી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. દેશના કેન્દ્રીય શ્રમિક સંગઠનોએ આજે દેશવ્યાપી હડતાલનું એલાન આપ્યું છે, જેમાં વડોદરાના સંયુક્ત કામદાર સમિતિ, સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિ, ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન, ઓલ ઇન્ડિયા બેંક ઓફિસર્સ એસોસિએશન તથા બેંક એમ્પ્લોઈઝ ફેડરેશન ઓફ ઇન્ડિયા બેંક સંગઠનોની લોકલ બેંક એમ્પ્લોઈઝ કોઓર્ડિનેશન કમિટીના સભ્યોએ સરકારના કામદાર વિરોધી નીતિ સામે રેલી કાઢી હતી, જે રેલી આંબેડકર સર્કલથી કલેક્ટર કચેરી સુધી નીકળી હતી અને જિલ્લા કલેક્ટર મારફતે દેશના વડાપ્રધાનને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં કોન્ટ્રાક્ટ પ્રથા, 26,000 લઘુત્તમ વેતન, અસંગઠિત કામદારોને 9,000 પેન્શન, ઇલેક્ટ્રિસિટીનું ખાનગીકરણ, બેંકોમાં પણ પર્યાપ્ત માત્રામાં કર્મચારીઓની ભરતી કરવા, બેંકોનું ખાનગીકરણ અટકાવવું, ગ્રાહકોને સર્વિસ ચાર્જીસમાંથી રાહત આપવા તથા નવી પેન્શન સ્કીમ રદ કરીને જૂની પેન્શન સ્કીમ દાખલ કરવાની માંગ કરી હતી. આ રેલીમાં જનરલ સેક્રેટરી DL વ્યાસ, સંયુક્ત કામદાર સમિતિના કન્વીનર સંતોષ પવાર, સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિના કન્વીનર નઈમ શેખ સહિત જુદા જુદા હોદ્દેદારો અને કર્મચારીઓ, સંયુક્ત કામદાર સમિતિ અને સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિના કાર્યકરો હાજર રહ્યા હતા. એલાનમાં અમારી સાથે તમામ રાષ્ટ્રીય કક્ષાના ટ્રેડ યુનિયનો અને રાજ્ય કક્ષાના ટ્રેડ યુનિયન, લોકલ ટ્રેડ યુનિયનો જોડાયેલ છે. વર્ષોથી કામદારોની જે માંગણીઓ પેન્ડિંગ છે, સરકાર પાસે અમે વારંવાર રજૂઆત કરી છે. દર વર્ષે રેલી સ્વરૂપે રજૂઆતો કરવામાં આવે છે, પરંતુ સરકાર જે 44 લેબર કાયદા રદ કરીને ફક્ત 4 લેબર કોડ નાખવાની જે કોશિશ કરી લે છે, તેનો અમને વિરોધ છે. ખાનગીકરણ મોટામાં મોટો મુદ્દો છે કે સરકારી નીતિઓ જે લાગુ કરવામાં આવી રહી છે, સરકારીકરણ અને જે ખાનગીકરણ કરીને જે સરકારી કંપનીઓને વેચી દેવામાં આવી રહેલ છે, તેનો અમારો વિરોધ છે. કામદારોને લઘુત્તમ વેતન 26,000 કરવામાં આવે, પેન્શન મર્યાદા 10,000 કરવામાં આવે તથા આંગણવાડી અને આશા વર્કર બહેનોને પણ કાયમી કરવામાં આવે, ESI, અકસ્માત સમયે તેવા અસંખ્ય મુદ્દા લઈને આજરોજ અમે કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરો તેવા બધા મુદ્દા લઈને જે રાષ્ટ્રીય ટ્રેડ યુનિયનનો આહવાન હતું, તેના સંદર્ભે અમે આજરોજ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને સરકારશ્રીને અમારી એવી માંગણી છે કે તાત્કાલિક આવેદનપત્ર જણાવ્યા મુજબ આખા દેશમાંથી કરોડો કામદારોએ એકત્ર થઈને હડતાલ પાડી છે અને આવેદનપત્ર આપ્યું છે. અત્યારે સરકારની નીતિ એવી છે કે જેના થકી ગરીબ અને માલદાર વચ્ચેની ગેપ વધી રહી છે. એ ગેપ નેરો થવી જોઈએ, એની જગ્યાએ સરકારની નીતિને પરિણામે વધી રહી છે. આજ રોજ જોઈશું તમે તો માલદાર વધુ ને વધુ માલદાર થઈ રહ્યો છે અને ગરીબ થઈ રહ્યો છે. ગરીબ માટે કોઈ નીતિ, ગરીબને ધ્યાનમાં રાખીને કોઈ નીતિ નથી બનાવવામાં આવી રહી. એનો અમે વિરોધ કરીએ છીએ. પ્રાઇવેટાઇઝેશનનો વિરોધ કરીએ છીએ. અમે બેંકોમાં અત્યારે આઉટસોર્સિંગ જે નાખવામાં આવી રહ્યું છે, એનો વિરોધ કરીએ છીએ. બેંકોમાં ઘણી બધી જગ્યાઓ ક્લેરિકલ અને સબસ્ટાફની ખાલી છે, સબસ્ટાફની ભરતી જ નથી કરાતી. તો આ સંજોગોમાં અમારી મુખ્ય માગણી બેંકોમાં પર્યાપ્ત માત્રામાં ભરતી કરવી એ છે. અને જો આવનાર સમયમાં આને આ સ્થિતિ ગવર્મેન્ટ તરફથી ચાલુ રાખવામાં આવશે તો આનાથી વધુ જલદ પ્રોગ્રામો અને વધુ સ્ટ્રાઇકના કોલ આપવામાં આવશે. સેન્ટ્રલ ટ્રેડ યુનિયન દિલ્હીથી આહવાન પ્રમાણે બરોડાના 9 સેન્ટ્રલ ટ્રેડ યુનિયન છે, એ બધા જ સેન્ટ્રલ ટ્રેડ યુનિયનો અને અમારા એક લોકલ ટ્રેડ યુનિયનની ટીમ છે, એ તમામ મળીને આજે અમે એક સંયુક્ત રીતે રેલી કાઢીને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનું કામ કર્યું છે. આ આવેદનપત્રમાં અમારી માંગણી એવી છે કે 26,000 મિનિમમ પગાર મળવો જોઈએ, 9,000 પેન્શન મળવું જોઈએ, 4 લેબર કોડ રદ કરવા જોઈએ, કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરવી જોઈએ, કાયમી નોકરી સરકાર કર્મચારીઓને આપવી જોઈએ. આવી જે અમારી વિવિધ માંગણીઓ છે એને લઈને આજે અમે આ મેમોનો આપવાનું કામ કર્યું છે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.